નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્રીમ ઓફ ગોડમાં। આપણે શ્રીમદ ભાગવતમાં આગળ વધી રહ્યા છે। ગઈકાલે આપણે જોયું હતું રામની લીલાઓ અને ચંદ્રવંશની કથા। આજે આપણે જોઈશું પુરુરવા અને ઉર્વશીની કથા। બુદ્ધની પત્ની ઈલાથી પુરુરવાનો જન્મ થયો। રાજા પુરુરવા એકવાર ઇન્દ્રની સભામાં ગયા ત્યારે તેમના રૂપ, ગુણ તથા પરાક્રમો જોઈ સ્વર્ગની અપ્સરા ઉર્વશી એમના ઉપર મોહિત બની ગઈ। કાલાંતરમાં ઉર્વશી મનુષ્યલોકમાં એમની પાસે આવી। રાજાએ તેને પોતાની સાથે ક્રીડા કરવા જણાવ્યું, એટલે ઉર્વશીએ એક શરત મૂકી કે એ પ્રતિકાળ સિવાય ક્યારેય પુરુરવાને વસ્ત્રહીન જોશે તો એ એને ત્યાગી દેશે। એની સાથે જ એણે હંમેશા તાજા ઘીનું ભોજન અને પોતાના બંને ઘેટાની રક્ષા કરવાનું વચન લીધું। પુરુરવાએ આ શરતો માની લીધી। બંને આનંદપૂર્વક રહેવા લાગ્યા। આ બાજુ ઇન્દ્રે સ્વર્ગમાં ઉર્વશીને ન જોતા તેને શોધવા માટે ગંધર્વોને મોકલ્યા। એમણે ઉર્વશીને પુરુરવાને ત્યાં જોઈ। એમણે ઉર્વશીના બંને ઘેટા ચોરી લીધા। ઉર્વશી એમને પુત્ર સમાન પ્રેમ કરતી હતી। એણે રાજાને ધિક્કાર્યો, એટલે રાજા ઉતાવળમાં નગ્ન અવસ્થામાં તલવાર લઈને જ દોડ્યો। એને આવતો જોઈ ગંધર્વો ઘેટાને છોડી નાસી છૂટ્યા। ઘેટાને લઈ રાજા મહેલમાં પ્રચો ફર્યો। એ જ વખતે વીજળી ચમકી। એના પ્રકાશમાં ઉર્વશીએ પુરુરવાને વસ્ત્રહીન અવસ્થામાં જોયો। રાજાની પ્રતિજ્ઞા ભંગ થઈ ગઈ હતી, એટલે ઉર્વશી પોતાના લોકમાં જતી રહી। એના વિયોગમાં વ્યાકુળ બની પુરુરવા વિલાપ કરતો પૃથ્વી ઉપર ભટકવા લાગ્યો। એકવાર સરસ્વતીના તટ ઉપર પહોંચ્યો, જ્યાં ઉર્વશી પોતાની સખીઓ સાથે સ્નાન કરી રહી હતી। એને જોઈ રાજાએ કહ્યું, પ્રિય, તારા વગર હું મારા પ્રાણ ત્યાગી દઈશ। ત્યારે ઉર્વશી બોલે, થોડા સમયના આનંદ માટે તમે તમારા પ્રાણને ત્યાગો નહીં। વર્ષના અંતમાં એકવાર તમે મારી સાથે વિહાર કરી શકો છો। આ સમયે હું તમારાથી ગર્ભવતી છું। આ સાંભળી પુરુરવા પોતાના પાટનગર પાછો ફર્યો। આ છે પુરુરવા અને ઉર્વશીની કથા। આવતીકાલે આપણે જોઈશું પરશુરામ ચરિત્ર। તો આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાથે સાથે બેલ આઇકોન અવશ્યથી પ્રેસ કરજો, જેના કારણે આપ સૌને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને આપ એક પણ વિડીયો મિસ નહીં કરો। આવજો, ફરી મળીશું।